આ તરફ ઊંઝા બેઠકનું કોકડું ગુંચવાયું। પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યકરોનો વિરોધ। જી હાं, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માટે કરાઈ છે માંગ। આશા પટેલના વિરોધમાં ઊંઝાના સ્થાનિક કાર્યકરો કાર્યાલય પર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તો ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મામલો ભવલેશ પટેલના સમર્થનમાં लाग्या છે નારા। ભવલેશ પટેલે કોંગ્રેસમાંથી કરી છે ટિકિટની માંગણી। ભવલેશ પટેલને લાવો કોંગ્રેસ બચાવોના નારા સમર્થકોએ લગાવ્યા છે। ઊંઝાના ગાંધી ચોક ખાતે ભેગા થઈ અને ભવલેશ પટેલ સમર્થકોએ લગાવ્યા છે નારા। લોકસભાની ચૂંટણીને લઈ અને ટિકિટનો કકડાટ હજુ પણ યથાવત છે। ભાજપ કોંગ્રેસમાં ટિકિટ લઈ અને પહેલા આપની થિયરી ચાલી રહી છે। ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને ત્યારે જ ભાજપ કોંગ્રેસે હજુ પણ કેટલીક બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા નથી। કોંગ્રેસની વાત કરીએ તો સાબરકાંઠા, દાહોદ, સુરત, ભરૂચ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી અને તેની સામે ભાજપે અમદાવાદ પૂર્વની બેઠક માટે ઉમેદવાર નક્કી કર્યા નથી। જામનગર ગ્રામ્ય માટે જયંતિ સભાયાનું નામ સામે આવી રહ્યું છે। માણાવદરમાં અરવિંદ લાડાણી જેમનું નામ સામે આવી રહ્યું છે। ધાંગધ્રામાં દિનેશ પટેલ, ઊંઝામાં નરેન્દ્ર કાંજી, આશાબેન સામે ઊંઝામાં નરેન્દ્ર કાંજી। તો કોંગ્રેસે આ સંભવિત ઉમેદવારોનું નામ નક્કી કરેલા છે અને આ નામો ઉપર જ મોહર લાગી શકે છે અને થોડા સમયમાં લગભગ જાહેરાત પણ થઈ શકે છે। तो कांग्रेसे पेटा चूंटणीना नाम जाहिर करे। कांग्रेसे पेटा चूंटणीना नाम जाहिर कर्या छे। जामनगर ग्राम्य माटे जयंती सभाया, माणावदर माटे अरविंद लानाणी, धांगध्रा माटे दिनेश पटेल अने आ साथे ज हवे जोवानुं रहेशे के आ सीधी टक्कर आ जे नामो छे तेमनी पण टक्कर कांग्रेसमांथी कांग्रेसनो छेड़ो फाड़ी अने भाजपमां गयेला ए नेताओ सामे ज लगभग थवानी छे के जेओए कांग्रेसनो छेड़ो फाड्यो छे। त्यारे जोवानुं रहेशे के कया प्रकारनी आ टक्कर छे, कोण जीते छे। तो अंगे ज बधु माहिती मेळवीशुं, वातचीत करीशुं आ सहयोगी प्रणव साथे। जी प्रणव, कांग्रेसे आ नाम जाहिर करी दीधा छे के बस तेना उपर मोहर मारवानी बाकी छे, संभाविता नाम छे? संध्या चौक्कस मानी शकाय के न्यूज 18 पासा एक्सक्लूसिव माहिती आई है। फरी एक वखत न्यूज 18 ने पोताना दर्शकों ने बताव्યું છે इलेक्शन समाचारमां हमेशा माटे न्यूज 18 अग्रेसर रह्યું છે। पोताना तमाम जे नामों चलावी रही है न्यूज 18 तेना उपर मोहर आनी पहला पण लागी छे। फरी एक वखत आ मोहर लागशे। न्यूज 18 जे नामों चलावी रही है, जे उम्मीदवारोनी नामनी पसंद करी छे कांग्रेस पार्टीए, तेनी अंदर खेड़ानी अंदर बिमल शाहનું नाम लगभग निश्चित है। आ सौथी मोटा समाचार, कारण के दिनसा पटेलना आ समर्थक मानवामां आवे छे। दिनसा पटेल तेना नामने लईने सतत मंथन करी रह्या हता अने तेओ दिल्ही हाईकमांड छे तेना उपर प्रेशर पण अपनावी रह्या हता। बिमल शाह लगभग नक्की मानवामां आवे छे, मात्र औपचारिक जाहेरात छे, कारण के बिमल शाह अने काळुसिंह डाभी वच्चे सीधी रेस चाली रही हती। एक तरफ काळुसिंह डाभीने कही देवामां आव्युं हतुं के आप फॉर्म भरवा माटे तैयार थई जाओ, परंतु साथे बिमल शाहने पण कहेवामां आव्युं हतुं के आप फॉर्म तैयार राखजो के आवतीकाले आपने फॉर्म भरवानुं रहेशे। आ बे नामोनी टक्कर हती, तेनी अंदर बिमल शाहनुं नाम सौथी आगळ छे, ते लगभग नक्की मानवामां आवे छे। मोडी राते 10 वाग्या पछी सत्ताવાર રીતે नामों पर जाहेरात थशे। वात करीए उत्तर गुजरातनी राजनीतिनी, संध्या बनासकांठा बेठक पर सतत गड़मथल चाली रही हती, गूंचवण चाली रही हती के शुं नाम डिक्लेर करवुं, परंतु एमां परथी भटोळ न्यूज 18 ने पहला पण कह्युं हतुं के ते जो सहकारी डेरीनी अंदर सौथी
મોટા આગેવાન છે અને તેનો પુત્ર જે છે એ ભારતીય જનતા પાર્ટીના સૌથી દિગ્ગજ નેતા માનવામાં છે ઉત્તર ગુજરાતના, પરંતુ તેઓએ પણ તેના પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ સક્રિય રીતે હવે તેના પિતાશ્રી એટલે ભરતી ભટ્ટોળ જ્યારે આવતીકાલે બનાસકાંઠાથી ટિકિટ લડવા જે ઉમેદવારી ફોર્મ ભરવાનું છે તેની સાથે રહેશે અને તેઓ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તેનું નામ પણ લગભગ નિશ્ચિત છે. તે માનવામાં આવ્યું હતું કે ત્યાં માલધારી સમાજને ટિકિટ આપવામાં આવશે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આખરી ઘડીએ ભરતી ભટ્ટોળનું જે નામ છે તે મૂકી દીધું છે અને ભરતી ભટ્ટોળને બનાસકાંઠાની ટિકિટ છે તે ફાળવી દીધી છે. સાબરકાંઠાની બેઠક રાજેન્દ્ર ઠાકોર એ કોંગ્રેસના ધારાસભ્ય છે, તેને લઈને પાર્ટી મંથન કર્યું હતું. તેની અંદર રાજેન્દ્ર કુંપાવત અને મહેન્દ્રસિંહ બારિયા આ 3 નામો ઉપર ચર્ચા ચાલી રહી હતી, પરંતુ દિલ્હી હાઈકમાન્ડે જે મહોર મારી છે, જે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે રાજેન્દ્ર ઠાકોર ઉપર નામ ઉપર મહોર મારી છે, કારણ કે જે કુંપાવત કરીને રાજેન્દ્ર કુંપાવત છે તેનું લઈને મધુસૂદન મિસ્ત્રી છે તે સતત દબાણ કર્યા હતા પાર્ટી ઉપર કે તેના નામ પર મહોર લાગે, પરંતુ પાર્ટીએ જે સર્વે કર્યો હતો અને જે 700 લોકોનો સર્વે કર્યો હતો, 700 લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જે જન મિત્ર અને જે શક્તિ પ્રોજેક્ટ માધ્યમથી આ તમામ લોકોનો સંપર્ક કરાયો હતો, પણ કાર્યકર્તાઓનો એક જ અવાજ નીકળ્યો હતો કે સ્થાનિક જે ધારાસભ્ય જે છે રાજેન્દ્રસિંહ ઠાકોર તેઓને નામ આવ્યું હતું ને તેના નામ ઉપર મહોર દિલ્હી હાઈકમાન્ડે મારશે, તેથી આવતીકાલે ફોર્મ ભરશે. હવે વાત કરીએ દાહોદની, પરંતુ દાહોદનો પેચ હજુ પણ ફસાયો છે. ભરૂચની બેઠક ઉપર પણ પેચ હજુ પણ કોંગ્રેસ પાર્ટીને ફસાયો. સાથે જ પેટા ચૂંટણીની વાત કરીએ તો ઊંઝાની બેઠક ઉપર હજુ કોંગ્રેસ પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારી નથી શકી, પરંતુ માણાવદર હોય, ધાંગધ્રાની બેઠક છે અને જામનગર ગ્રામ્ય બેઠક છે, આ ત્રણેય નામો ઉપર મહોર લાગી ગઈ છે. ન્યૂઝ 18 આ નામો આપણા દર્શકોને બતાવી દીધા છે. જે જામનગર ગ્રામ્ય છે તેની અંદર જયંતિ સફાયાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. સાથે જ માણાવદરની બેઠક છે અરવિંદ લાડાણી નામ છે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. ધાંગધ્રાની અંદર દિનેશ પટેલ આ નામ ફાઇનલ માનવામાં આવ્યું છે, પરંતુ ઊંઝાનો પેચ હજુ પણ કોંગ્રેસ પાર્ટીને ફસાયો છે. તે મોડી રાતે માની શકાય છે કે 11 થી 12 વાગે આ નામ જાહેર થશે. તેમાં ભવલેશ પટેલ, જે નરેન્દ્ર કાનજી પટેલ છે, આ બંને વચ્ચે સીધી રેસ આવી છે. તેની સાથે ત્રીજું નામ ઉમેરવામાં આવ્યું છે, તે નામ છે કામુ પટેલ. આ 3 નામો ઉપર મંથન ચાલી રહ્યું છે કોંગ્રેસ પાર્ટીના દિલ્હીના નેતાઓ સાથે, પરંતુ એક નામ ઉપર મહોર લાગી શકે છે. નરેન્દ્ર જે પટેલ છે તે નારાયણ લલ્લુ જે ઊંઝાના જે પૂર્વ ધારાસભ્ય હતા તેઓના તે ભત્રીજા માનવામાં આવે છે, તેથી તેનું વર્ચસ્વ ઘણું બધું આ વિસ્તારની અંદર છે. પરંતુ ભવલેશ પટેલે પણ પોતાના સમર્થકો સાથે દેખાવ કર્યા હતા અને કહ્યું હતું કે ટિકિટ તેને આપવામાં આવે, પરંતુ આ બંને નામો ઉપર ત્રીજું નામ આવ્યું છે કામુ પટેલ. આ ચર્ચા ચાલી રહી છે, મંથન ચાલુ છે, કદાચ મોડી રાતે આ નામ ઉપર જાહેરાત થઈ શકે છે. જે માની શકાય કે જે 4 પેટા ચૂંટણીની વાત હતી, જામનગર ગ્રામ્ય, ધાંગધ્રા, માણાવદર અને ઊંઝા, આમાંથી 4માંથી 3 નામ ડિક્લેર થઈ ગયા છે. ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર આપણા દર્શકો જોઈ શકે છે. સંધ્યા, સૌથી મોટી વાત છે બીજી એ પણ વાત આવી રહી છે કે ભરૂચની બેઠક અને દાહોદની બેઠક છે તેમાં હજુ પેચ ફસાયો છે. કોંગ્રેસ પાર્ટીનું મંથન ચાલી રહ્યું છે, મોડી રાત સુધી આ મંથન ચાલશે. અને સાથે જ જે રીતે ખેડા બેઠક ઉપર ચાલી રહ્યું હતું કાળુસિંહ ડાભી અને બિમલ શાહ, પણ તેની અંદર બિમલ શાહ બાજી મારી શકે છે અને બિમલ શાહનું નામ લગભગ નિશ્ચિત છે. જી લગભગ નિશ્ચિત છે. આ જે બધા નામ છે સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ જ જાહેર કર્યા હતા કે આ નામ ઉપર મહોર લાગી શકે છે અને એ જ નામ હવે સ્ક્રીન પર પણ જોવા મળી રહ્યા છે. પરંતુ પ્રણવ, સૌથી મોટો સવાલ એ છે કે આટલું બધું મોડું શા માટે કરવામાં આવ્યું? શું અંદર ડેમેજ ના થાય પાર્ટીમાં, તેને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે છેલ્લી ઘડીએ આ નામ જાહેર કરવામાં આવી રહ્યા છે? સંધ્યા, ચોક્કસ રાજકીય રીતે માની શકાય કે જે રીતે પાર્ટીઓ પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે તેના જ અંતર્ગત કોંગ્રેસ પાર્ટીમાં તો હંમેશા માટે ઘટના બનતી હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણી હોય, છેલ્લી ઘડીએ જ કોંગ્રેસ પાર્ટી પોતાના તમામ જે ઉમેદવારો છે તેને મેન્ડેટ આપતી હોય છે. મોડી રાતે આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો હોય છે અને મોડી રાતે જ આ તમામ ઉમેદવારોને તેઓ મેન્ડેટ આપતા હોય છે. આપણે ભૂતકાળમાં જોયું હશે તો બપોરના 12-1 કલાકે પણ ઉમેદવારોના નામ બદલાયા છે અને મેન્ડેટ પણ બદલાયા છે. આ પણ ઘટનાઓ કોંગ્રેસ પાર્ટી બની છે, તો નવાઈ નહીં લાગે કે આગામી સમય પણ આવી ઘટનાઓ બને. પણ તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીને એક સ્ટ્રેટેજી હોય છે કે જે વિરોધનો વંટોળ ઉભો થતો હોય છે તો વિરોધ ન થાય, તેને ટામી શકાય. કાર્યકર્તાઓનો જે અસંતોષ છે તેને રોષમાં ન પરિવર્તિત થાય, તેને લઈને જ કોંગ્રેસ પાર્ટી સ્ટ્રેટેજીના ભાગરૂપે જ આ તમામ નામો ઉપર તેઓ બંધ બારણે બેઠકો કરતી હોય છે, બંધ બારણે તેઓ નામો નક્કી કરતી હોય છે અને આખરી ઘડીએ આ નામો નક્કી કરતી હોય છે. જી, હજુ કેટલો સમય લાગી શકે છે? કારણ કે નામ જે લગભગ નક્કી મનાઈ રહ્યા છે, જે આપે પણ જણાવ્યા છે, તો હજુ કેટલો સમય કોંગ્રેસ પાર્ટી લઈ શકે છે? મોડી રાત સુધી કે 1-2 કલાકમાં થઈ શકે નામ જાહેર?
સંધ્યા જે રીતે જાણકાર સૂત્રો માહિતી આપે છે તે પ્રમાણે રાતના 11 વાગ્યા સુધીમાં તમામ નામો ફાઇનલ થઈ જશે અને જે ન્યૂઝ નામ બતાવ્યા છે તેના ઉપર તો મોહર લાગી જ ચૂકી છે અને તે નામો સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી પોતાની પ્રેસ રિલીઝ કરીને કરશે, પરંતુ જે નામો ઉપર વાત છે દાહોદ, ભરૂચ અને ઊંઝાની બેઠક છે, આ 3 બેઠકો ઉપર હજુ પેચ ફસાયો છે, તેનું મંથન ચાલી રહ્યું છે. તેથી તે કદાચ મોડી રાતે અથવા વહેલી સવારે જે તે ઉમેદવારને ડાયરેક્ટ સીધું મેન્ડેટ આપી દે તો નવાઈ નહીં કહેવાય, કારણ કે જે રીતે મેન્ડેટ દેવાની પણ પ્રક્રિયા એક હોય છે કોંગ્રેસ પાર્ટીની અંદર, તમામ રાજકીય પાર્ટીમાં છે, કોંગ્રેસ પાર્ટીમાં પણ છે, તેને લઈને જ એક મેન્ડેટ તૈયાર થતું હોય છે, તે પાર્ટીના ઉમેદવારને પહોંચાડવાનું હોય છે. તેથી મોડી રાતે આ મેન્ડેટ ઉપર પ્રમુખ છે સિગ્નેચર કરતા હોય છે અને એ પણ માનવામાં આવી રહ્યું છે કે વહેલી સવાર સુધીમાં આ 2 બેઠકો જે છે, સોરી 3 બેઠકો જે છે, ઊંઝાની પેટા ચૂંટણી, દાહોદ અને ભરૂચની બેઠક છે, આ તેને લઈને મંથન છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે અને વહેલી સવાર સુધીમાં નામો છે ડિક્લેર થઈ જશે, જે તે ઉમેદવારને સીધા ફોન કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી કહી દેવામાં આવશે અને તે પોતાની તૈયારીઓ છે તે કરી દેશે. જી, આનાથી કોઈ જનતામાં કોઈ એવો ખોટો મેસેજ જાય છે, કારણ કે છેલ્લી ઘડીએ નામ જાહેર થાય ને પછી ફોર્મ ભરવા જાય, તૈયારીનો સમય ઉમેદવારને ઘણો ઓછો મળતો હોય છે, કારણ કે લક્ષ્ય આ તરફ મોટું પણ છે. કોંગ્રેસનું લક્ષ્ય છે, કારણ કે 2014માં 26 બેઠક બીજેપી જીતીને લાવી હતી અને તેની સામે હવે કોંગ્રેસને પણ મોટો પડકાર છે. જો કે જેટલું આવશે એટલું બચતમાં છે, ફાયદામાં છે કોંગ્રેસ માટે, તેમ છતાં આ વખતે લક્ષ્ય પણ કોંગ્રેસે પણ ઊંચું રાખ્યું છે, કારણ કે પહેલા જ રાહુલ ગાંધી પણ કહી ચૂક્યા હતા કે ફ્રન્ટ ફૂટ પર લડવાના છે, પરંતુ જાહેરાત જે મોડી કરવામાં આવી છે, ઉમેદવારને કોઈ પ્રકારનું નુકસાન જવાની સંભાવના અહીંયા દેખાય છે. સંધ્યા, આની અંદર હું એક વાત એ ઉમેરવા માંગીશ કે કોંગ્રેસ પાર્ટીએ કહી રહી હતી કે તમે અમારું હોમવર્ક છે તે શરૂઆતથી જ કરી રહ્યા છીએ. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ પાર્ટી પોતાનું હોમવર્ક કરી હતી, પરંતુ એવું લાગ્યું જ્યારે પરીક્ષાનો સમય આવ્યો છે ત્યારે પોતાનું જે હોમવર્ક છે અને જે પોતાનું લેસન કરેલું છે, જે સ્ટડી કરેલી છે, કદાચ તે વીક પડી રહી છે. કારણ કે જે રીતે નામોની ચર્ચા થઈ રહી હતી, નામો ઉપર મોહર લગાવવાની હતી, કોંગ્રેસ પાર્ટીને ખ્યાલ જ હતું કે માર્ચ મહિના બાદ તમામ નામો ઉપર મોહર લગાવવાની રહેશે, ઇલેક્શન જાહેર થઈ જશે, તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે આંતરિક ખેંચતાણ હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યું છે, કોંગ્રેસના સિનિયર નેતાઓ વચ્ચેની જે આંતરિક ખેંચતાણ છે તેને લઈને જે આ મારો સમર્થક છે, આ મારો ઉમેદવાર છે, તેને લઈને જે ચર્ચા ચાલતી છે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટી પોતાના જે ઉમેદવાર છે તે જાહેર કરવામાં હંમેશા માટે ડીલે થઈ રહી છે. સાથે એ પણ વાત આવે છે કે રાજકીય સમીકરણો, રાજકીય જ્ઞાતીય સમીકરણો, રાજકીય એક નીતિ હોય છે, તેને લઈને જ કોંગ્રેસ પાર્ટી એક આ સ્ટ્રેટેજી ભાગરૂપે જ આ તમામ નામો છે તે મોડા ડિક્લેર કરી રહી છે. આપ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના 2 કે 3 તબક્કા પોતાના નામો જાહેર કર્યા છે. તે હાલ 26 બેઠકો છે, અનેક લોકસભાના જે તેના મેમ્બર હતા, જે સાંસદોના પત્તા તેઓ ભારતીય જનતા પાર્ટીએ કાપ્યા છે, તેથી વિરોધનો વંટોળ તેમાં પણ જોવા મળી રહ્યો છે. તેને લઈને જ એક રાજકીય પાર્ટી તરીકે એક સ્ટ્રેટેજી હોય છે, સ્ટ્રેટેજીના ભાગરૂપે જ કે સામેવાળો ઉમેદવાર કોણ છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે, કયા સમાજમાંથી આવે છે, કયું સમીકરણ બેસે છે, આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રખાતી સંધ્યા, તેને લઈને જ આ નામો ઉપર ડિલે થઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ દેર આય દુરુસ્ત આય, આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. જોવાઈ રહ્યું છે કે આવતીકાલ સુધીમાં કેટલા મેન્ડેટો બદલતા નથી અથવા પછી આ તમામને જે નામ આપી દેવા ઉમેદવારોની જે વાત કરવામાં આવી રહી છે એ તમામ લોકો આવતીકાલે ફોર્મ ભરે છે કે નથી ભરતા. જી, અને સૌથી મોટી વાત જો આ વખતની ચૂંટણીમાં હોય તો તે પણ છે કોંગ્રેસ માટે કે ધારાસભ્યો, જે ચાલુ ધારાસભ્યો છે તેમને ટિકિટ આપવામાં આવી છે. શું પ્રણવ એ માનવામાં આવે કે બીજો કોઈ ઉમેદવાર તેમને ન મળ્યો? જે આ બધી સીટો છે, જો અમરેલીની પણ વાત કરીએ, બીજી અન્ય સીટોની વાત કરીએ, કે ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે, તેનો મતલબ એમ છે બીજો ઉમેદવાર નથી કે પછી એ ઉમેદવાર એટલા સક્ષમ છે કે તેમની સામે બીજો એવો કોઈ ઉમેદવાર હોઈ ન શકે? સંધ્યા, આમાં 2 વાત બહાર આવી રહી છે. જે રીતે આપ કહી રહ્યા છો કે ધારાસભ્યને ટિકિટ આપવાનું પાછળનું કારણ શું, એ કારણ એ માનવામાં આવી રહ્યું છે કે જ્યારે શોર્ટ ટાઈમ હોય છે, માત્ર હવે 15 થી 20 દિવસો જ રહ્યા છે, 23 તારીખે મતદાન થવાનું છે, તેની પહેલા 21 તારીખે પ્રચાર બળગમ શાંત થઈ જવાના છે, તેથી માત્ર ગણતરીના દિવસો જ જે તે ઉમેદવાર પાસે છે. વાત થઈ છે ધારાસભ્યની. શા માટે ધારાસભ્યને પાર્ટી ટિકિટ આપે છે? કારણ કે જે વિસ્તારનો પોતે ધારાસભ્ય છે, વિસ્તારમાં પોતે કામ કર્યા હોય છે, બજેટનું તેઓએ ફાળવણી કરી હોય છે, એક પરિચિત ચહેરો હોય છે તે વિસ્તારનો, તેને લઈને કોંગ્રેસ પાર્ટી એ માની રહી હતી કે જે શોર્ટ ટાઈમ છે, શોર્ટ ટાઈમની અંદર જે સીટોનું ગણિત આવી રહ્યું છે, 26 માંથી કેટલી સીટો લઈ શકે કોંગ્રેસ પાર્ટી, તેને લઈને જ આ ધારાસભ્યોને તે ઉતારતી હોય છે, કારણ કે તેઓ પોતાના વિસ્તારમાં છે, તેઓ જીત્યા હોય છે, તેને તેના સમીકરણોની ખ્યાલ હોય છે, જ્ઞાતીય સમીકરણો ઉપર તેનું પ્રભુત્વ હોય છે, વિસ્તારમાં પ્રભુત્વ હોય છે. તેથી જ આપ જોઈ શકો ભૂતકાળમાં આપ જાઓ 2017ની અંદર તો 70 થી 80 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયા છે. તેમાં જ આપ જોઈ શકો છો કે અમરેલીની વિસ્તાર છે, તમામ
વિધાનસભા બેઠકો છે લોકસભાની, એમાં કોંગ્રેસ પાર્ટી જીતી છે. જૂનાગઢમાં જાઓ તો જૂનાગઢમાં માત્ર એક કેશોદને બાદ કરતા તમામ જે વિધાનસભાઓ છે એ કોંગ્રેસ પાસે છે. એ રીતે ભાવનગરમાં પણ સારું પરિણામ આવ્યું હતું, સુરેન્દ્રનગરમાં પણ સારું પરિણામ આવ્યું હતું, ઉત્તર ગુજરાતમાં પણ સારું પરિણામ આવ્યું હતું. તેથી એ મને રીતે સમીકરણો બનાવવામાં આવ્યા છે. તેને લઈ એક ધારાસભ્યને ઉતારવાથી ભવિષ્યમાં નવો એક વ્યક્તિ એડ થઈ શકે છે પેટા ચૂંટણીમાં, અને જે ધારાસભ્યને ચૂંટણી લડાવવામાં આવે તો તે પોતાના વિસ્તારની અંદર તે વર્ચસ્વ ધરાવતો હોય છે. અને બીજી વાત એ પણ અહીં આવી રહી છે સંધ્યા, કે નાણાકીય રીતે કે વિધાનસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીમાં ઘણો બધો તફાવત હોય છે. લોકસભા ચૂંટણીની અંદર મને છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, તેથી જેથી ધારાસભ્ય હોય છે તે સક્ષમ હોય છે તેનું પણ અહીં ધ્યાન રાખવામાં આવતું હોય છે, કારણ કે મોટો વિસ્તાર હોય છે, 7 જેટલી વિધાનસભાઓનો સમાવેશ છે ત્યારે એક લોકસભા થતી હોય છે. તેથી જ કોંગ્રેસ પાર્ટી અથવા કોઈ રાજકીય પાર્ટી હોય એ તમામ સમીકરણો ધ્યાનમાં રાખતી હોય છે, તમામ ફેક્ટર ધ્યાનમાં રાખતી હોય છે, તમામ સામાજિક મુદ્દાઓ ધ્યાનમાં રાખતી હોય છે, વ્યક્તિ કોણ છે તે પણ ધ્યાનમાં રાખતી હોય છે. તેથી આપ જુઓ કે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ ખુદ વિપક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના જે વિધાનસભાના છે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારે છે, કારણ કે અમરેલીની જે બેઠક છે તે પટેલોની કમિટમેન્ટ બેઠક છે, અને જે ભાજપમાંથી પણ નારાયણ કાછડિયા રિપીટ કરવામાં આવ્યા છે. તેથી આ સીટને જીતવા માટે જો એક રણનીતિના ભાગરૂપે જ પરેશભાઈને ત્યાંથી ઉતારવામાં આવ્યા છે. આપ જુઓ કે ત્યાં જેનીબેન ઠુમર પણ હરીફાઈમાં હતા, બીજા એના ફાધર ખુદ વિજી ઠુમર પણ તેની હરીફાઈમાં હતા, સુરેશ કોટડિયા તે પણ હરીફાઈમાં હતા, પરંતુ છેલ્લે સહમતિ આવી હતી પરેશ ધાનાણીની, અને ખુદ તેઓ આજે પોતે ફોર્મ પણ ભરી દીધું છે અને તેઓ કાલથી પ્રચારમાં પણ લાગી જવાના છે. તેથી ચોક્કસ એ મનાય કે જે સમીકરણો બનાવવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતમાં તમે વાત કરીએ, એજે પટેલ મહેસાણા એપિસેન્ટર છે ઉત્તર ગુજરાતનું, પટેલોમાં સૌથી મોટું વર્ચસ્વ ધરાવતું આ વિસ્તાર છે. એજે પટેલ 84 ગામ સમાજના જે કહેવાય સૌથી મોટો સમાજ પટેલ સમાજમાં છે, 84 ગામ સમાજના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે જ પોતે ક્લાસ 1 ઓફિસર ગુજરાત સરકારમાં તેઓ અનેક ફરજ બજાવી ચૂક્યા છે, અને એ પણ માની શકાય છે કે પોતાના વિસ્તારમાં અને પોતાના સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. મહેસાણાની જો રાજનીતિની તમે વાત કરીએ તો મહેસાણામાં જે પટેલમાં રાજનીતિ એવી હોય છે કે 84 ગામના સમાજના પટેલ હોય છે, 12 ગામ સમાજના પટેલ હોય છે, 6 ગામ સમાજના પટેલ હોય છે. તેમાં સૌથી મોટો સમાજ હોય છે એ 84 ગામ સમાજનો પટેલ હોય છે. સૌથી મોટી વોટ બેંક આ સમાજની હોય છે. તેથી કોંગ્રેસ પાર્ટીએ સ્ટ્રેટેજી બધા જ પાસાઓને જોવામાં આવ્યા છે, અને ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે જે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેની પાછળના આ બધા સમીકરણો કામ કરી રહ્યા છે. પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજ્યમાં રાજકારણની સાથે હવામાનમાં પણ ગરમાવો આવ્યો છે. રોજ તાપમાનનો પારો ઉપર ચડી રહ્યો છે અને ગરમી જોર પકડી રહી છે. રાજ્યમાં રાજસ્થાનના રણ તરફથી સૂકા અને ગરમ પવનો ફૂંકાતા રાજ્યના તાપમાન પર તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું છે, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ભુજમાં 42.5 ડિગ્રી, અમરેલીમાં 42.4 ડિગ્રી અને ડીસામાં 42.2 ડિગ્રી, તો અમદાવાદમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3rd and 4th अप्रैल को हीट वेव का वार्निंग है. मेनली नॉर्थ गुजरात में बनासकांठा एंड साबरकांठा डिस्ट्रिक्ट्स एंड सौराष्ट्र में राजकोट, सुरेंद्रनगर एंड कच्छ डिस्ट्रिक्ट, ये सब में हीट वेव का इम्पैक्ट ज़्यादा रहेगा. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લો પણ આકરા તાપે તપી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને હાલમાં જિલ્લાનું તાપમાન 42 ને પાર પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી સમયમાં જિલ્લામાં રેકોર્ડ બ્રેક ગરમી પડે તેવી શક્યતા. અત્યારે જે હીટ વેવ અત્યારે યલો એલર્ટમાં ચાલે છે તો એ 5 તારીખ સુધી તો આ જ પરિસ્થિતિ રહે એવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા. તો એ સમય 2 મહિનામાં વધી જ શકે એવી શક્યતા છે, કારણ કે ગયો ઉનાળો પણ અહીંયા મેક્સિમમ 43 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું, તો આ વર્ષે પણ એટલું પહોંચી જાય એવી શક્યતા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.